ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હર્ષ સંઘવી કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજશે। પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવશે। મેયર અને મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર પણ હાજર રહેશે। મહત્વનું છે કે આ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓ સાથે આ બેઠક યોજશે અને સમીક્ષા બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાલ વડોદરાની મુલાકાતે છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ જે શરૂ થયો છે તેની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। કલેક્ટર કચેરીમાં તેઓ સમીક્ષા બેઠક પણ યોજાશે, ત્યારે પોલીસ અધિકારીઓ સાથે મળી આ બેઠક કરવામાં આવશે અને અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે। પોલીસ અધિકારીઓ પણ સાથે રહેશે અને આ બેઠકની શરૂઆત કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, આ વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને સમીક્ષા ત્યારે કરવામાં આવી રહી છે, નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, શું વિગત? બિલકુલ, જે રીતે આજે હર્ષ સંઘવી વડોદરા આવ્યા છે અને જે રીતે વડોદરા શહેરમાં વિનાશક પૂર આવ્યું અને ત્યારબાદ અહીંયા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરાયો હતો, તેને લઈને જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે અહીંયા વડોદરા ખાતે અહીંયા મેયર સહિતના જે પદાધિકારીઓ છે તેઓ પણ અહીંયા સાથે જોડાયા છે અને જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે વડોદરામાં જે મ્યુનિસિપલ કમિશનર અને મેયર પાસેથી અહીંયા તમામ જે પ્રોજેક્ટની કેટલી કામગીરી થઈ છે તે હાલ અહીંયા તેની સમીક્ષા કરી। આજે 40% જેટલું કામ અહીંયા પૂર્ણ થયું છે। સ્થાયી સમિતિ ચેરમેન મેયર પિંકી સોની અને જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ પણ અહીંયા સાથે છે અને મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જે 40% કામગીરી પૂર્ણ થઈ છે તેની માહિતી અહીંયા આપી રહ્યા છે। ત્યારબાદ ગૃહમંત્રી કલેક્ટર કચેરી જશે કે ત્યાં જે અધિકારીઓ સાથે બેઠક કરશે અને ત્યારબાદ પોલીસ અધિકારીઓ સાથે પણ બેઠક થવાની છે, એટલે કે 40% કામગીરી અત્યાર સુધીમાં પૂર્ણ થઈ છે અને તેની સમીક્ષા માટે આજે અહીંયા જે ગૃહમંત્રી છે અહીંયા વડોદરા ખાતે આવ્યા છે અને જે વિવિધ જે મશીનરી છે અત્યાર સુધીમાં જે 15 લાખ મેટ્રિક ટન જેટલી માટી પણ અહીંયા વિશ્વામિત્રીમાંથી કાઢવાની છે। આપણે આ મશીનરી પણ બતાવીએ કે અહીંયા જે કામગીરીનો ધમધમાટ છે, જે વિનાશક પૂર આવ્યું ત્યારબાદ જે 2200 કરોડથી વધુના ખર્ચે જે કામગીરી હાથ ધરાઈને હવે હજુ પણ 60% કામગીરી બાકી છે અને મે સુધીમાં કામગીરી પૂર્ણ કરવાની છે। તેને લઈને કેટલી કામગીરી પૂર્ણ થઈ તેના અંદાજ માટે જે ગૃહમંત્રી છે હાલ અહીંયા વડોદરા ખાતે અહીંયા આવ્યા છે અને હજુ 1 કે 1.5 મહિનો છે, એટલે કે ચોમાસું આવે ત્યાં સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે અને તેની સમીક્ષા માટે ખાસ અહીંયા વડોદરાના પ્રભારી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે આવ્યા છે। અહીંયા ઘણા બધા મગરો પણ છે, સામાજિક સંસ્થાઓ હોય તેઓ પણ સાથે જોડાઈ છે અને જે હવે જે કામગીરી ચોમાસા પહેલાં પૂર્ણ કરવી, સંતોષકારક કરવી અને તેના માટે જ વડોદરામાં પૂર ના આવે તે માટેની જે ચોકસાઈ છે તે ગૃહ મંત્રાલય પણ રાખી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી.